કરતા હોઈએ છીએ એમ એક આ જે છે એ સામાજિક જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ છે, જેમાં આપણી સ્કૂલમાં એક પ્રોગ્રામ શરૂ છે, મોટા ધોરણની તમામ બહેનોને ખબર છે, એઈપી એક્સલન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ. આ પ્રોગ્રામ અંતર્ગત આપણે બહેનોને વિવિધ પ્રકારની બાબતો છે એના વિશે સજાગ કરીએ છીએ, માહિતી પૂરી પાડીએ છીએ. જે કાંઈ ખોટી માન્યતાઓ છે એને આપણે બદલવા માટે પ્રયાસ કરીએ છીએ. એના અંતર્ગત આપણી વચ્ચે આજે જે મહેમાનો પધાર્યા છે, નમ્રતાબેન પધાર્યા છે, જે મહુવા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે, તેમના સાથી હેતલબેન આવેલા છે, અને જે સાહેબ છે એ આપણા મહુવાના ખૂબ જ જાણીતા વકીલ શ્રી આહિર સાહેબ છે, એમને પણ આપણે આપણી શાળામાં આવકારીએ છીએ. આપણો જે આજનો કાર્યક્રમ છે એ મુખ્ય 3 મુદ્દા ને સ્પર્શ કરે છે, અને આ કાર્યક્રમ જે છે જેમાં તમારે કંઈક નવું જાણવાનું અને શીખવાનું છે. એનો પહેલો મુદ્દો છે ગુડ ટચ બેડ ટચ. બીજો જે મુદ્દો છે એ છે પોક્સો એક્ટ, અને ત્રીજો મુદ્દો છે એ છે નિશાકારક પીડા. ઘણા બધા ઓળખતા જ હશે. આપણે બધા એ બાળ મંદિર કરીને આવ્યા છીએ. આવ્યા છે એ જ વિભાગમાંથી અમે લોકો આવીએ છીએ. તો મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર ઘણી બધી એવી યોજનાઓ આલે છે, જેમ કે વાલી દીકરી યોજના. જે દીકરીનો જન્મ થાય એટલે કે તો આ તમને માહિતી આપું તો જે તમારા ઘરે અથવા તમારા પરિવારમાં અથવા આપણી આજુબાજુ સમાજની અંદર કોઈ એવી નાની દીકરી છે તેમનો જન્મ થયેલો છે અથવા તો 6-7 મહિનાની છે, તો એમના વાલીને જાણ કરો કે જેથી કરીને જે દીકરીને મળવાપાત્ર પૈસા છે એ એમને મળે અને એ લાભ લઈ શકે. તો એના માતા પિતાને પણ એટલું એને એજ્યુકેશનમાં કામ આવશે અથવા તો એના મેરેજ વખતે પણ દીકરીને કામ આવશે, એનું ભવિષ્ય સુધરશે. તો આ યોજનાનો લાભ તમે વધારે પડતું લેવડાવજો અને આજુબાજુ વિસ્તારમાં પણ જાણ કરજો. આપણા ઘરમાં નાની બહેન હોય, કાકા મામાની દીકરી હોય તો એમને પણ તમે વાત કરજો. અને આની માહિતી લેવા માટે હું તમને બધાની ટેમ્પલેટ આપીશ, એની મામલતદાર ઓફિસે લિંક કરાવવાનું. મામલતદાર ઓફિસે દર વર્ષે આપણું આધાર કાર્ડ લિંક થશે તો જ તમારા પૈસા કન્ટિન્યુ શરૂ રહેશે. જો તમે 1 વર્ષ ચૂકી ગયા આધાર કાર્ડ લિંક કરાવતા તો બીજા વર્ષે તમારા વિધવા સહાયના પૈસા આવતા અટકી જાય છે. તો આ વિધવા સહાય યોજના થઈ. તો અમારી મુખ્ય 2 યોજના છે, એક તો વાલી દીકરી યોજના છે, એક તો આ વિધવા સહાય યોજના છે. બાકી મહિલા અને બાળ વિકાસની ઘણી બધી 365 યોજનાઓ છે, પણ આટલી બધી યોજનાની અંદર આપણે ડીપમાં પડવા જેવું નથી, કેમ કે આર્થિક પગભર ઉપર થવું હોય, કોઈ મહિલા ઘરે બેઠા કોઈ કામ ધંધો કરવો છે, એને લોન જોવે છે, તો એ સ્વાવલંબન યોજના છે. પણ અત્યારે એના પતિને બોલાવીને પણ, અને ખાસ તો આ મારી નાની એવી ભૂલકાઓ, કેટલા વર્ષના છો તમે બધા? જનરલી 6 થી 14 વર્ષના તો બાળાઓ જ કહેવાય ને, મારી નાની ભૂલકાઓ બાળાઓ. તો આ તમામને મારા મહુવા પોલીસ સ્ટેશન વતી ભારત માતા કી જય, તમામને મહુવા પોલીસ સ્ટેશન વતી નમસ્કાર. હવે અહીંયા આપણે શા માટે ભેગા થયા છીએ અને ખાસ તો મહિલાઓને શા માટે આપણે બોલાવ્યા છે? તમે મહિલાઓ છો ને બધી, એટલે હું ખુલ્લીને વાત કરી શકીશ, કારણ કે હું એક પોતે નારી છું અને બહુ જ મજા આવશે આજે મને. પોલીસ થી બીવો છો બધા? કેમ નથી બીતા? નથી તો પોલીસ થી બીવાની કોઈ જરૂર નથી. પોલીસ કરવા માટે હંમેશા પોલીસ તૈયાર છે, તમારી સામે જોવે છે, વારંવાર તમારી પાછળ આવે છે અને પીછો કરે છે. તો કઈ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરશો? યાદ રહ્યું તમને? 181 નંબર ઉપર. તમે ના કરો તો તમારી બાજુમાં અથવા તો શેરીમાં અથવા તો દુકાનમાં કોઈ પણ વ્યક્તિ પાસે જેની પાસે મોબાઈલ હોય એને કહેવાનું કે ભાઈ 181 નંબર ઉપર ફોન કરો, આ ભાઈ મારો પીછો કરે છે, મને હેરાન કરે છે ને વારંવાર મારી પાછળ આવે છે. 181 નંબર ઉપર ફોન કરશો એટલે તાત્કાલિક તમને મદદ મળવા પાત્ર છે. ત્યારબાદ હમણાં ગુજરાત સરકાર તમે 112 નંબર ઉપર ફોન કરશો એટલે વિધિન 5 થી 10 મિનિટમાં તમને આ સુરક્ષા
જે ગાડી જે જગ્યાએ બનાવ બન્યો છે તે જગ્યાએ ગાડી આવી જશે અને તાત્કાલિક એનો નિકાલ લાવી દેશે. હવે વાત છે આપણે ત્રણ ટોપિક ઉપર આજે ચર્ચા કરવાની છે. પહેલો તો છે બેડ ટચ, ગુડ ટચ. તમે લોકોને ખ્યાલ છે બેડ ટચ કોને કહેવાય, ગુડ ટચ કોને કહેવાય? ખબર છે? બોલીએ કેશબેન? ચાલો તમારી પાસેથી જાણવું છે કે બેડ ટચ અને ગુડ ટચ શું. આપણને કોઈ હેરાન કરે કે આગળથી અડે એને બેડ ટચ કહેવાય ને ગુડ ટચ એને કહેવાય કે પાછળથી અડે એને. ખરાબ વસ્તુ અને ગુડ ટચ એટલે સારી વસ્તુ. ટચ એટલે બેડ ટચ એટલે કોઈ આપણને ખરાબ રીતે અડે એ બેડ ટચ અને કોઈ સારી રીતે અડે તે સારી રીત. એ રીતે આપણને અજાણ્યો વ્યક્તિ સ્પર્શ. ગુડ ટચ એટલે યસ કરવાનું, બધાએ ઊંચા હાથ કરીને યસ કરવાનું છે. અને બેડ ટચ હોય તો શું કરવાનું છે? આંખો દેખાડવાની છે, ચહેરા પર ગુસ્સો લાવવાનો છે અને હાથ પછાડવાનો છે બધાએ. બરાબર? જેટલી તાકાત હોય, જેટલો તમારામાં ગુસ્સો હોય ને એટલો ગુસ્સો દેખાડવાનો છે. અને આંખો તો બધાની મોટી આંખો કરો તો બધા. હા બસ એમ જ. વૈભવીબેન જે રીતે આ બંસીબેનને સ્પર્શ કરશે એમાં તમે તમારો અભિપ્રાય આપવાનો છે કે આ ગુડ ટચ છે કે બેડ ટચ, ને તમારે પણ. ઓકે, ચાલો વૈભવીબેન. ગુડ ટચ. ઓકે, બોલવાનું છે સાથે. ગુડ ટચ સાથે સાથે બોલતું જવાનું છે. ચાલો વૈભવીબેન, બીજી વાત. આ કયો ટચ છે? તો શું કરવાનું છે? ગુસ્સો. અને બેડ ટચ, હાથ અંગૂઠો ઉપર નહીં નીચેની તરફ લાવવાનો. સ્માઈલ કરતા નહીં, ગુસ્સા સાથે. ઓકે, કયું ટચ છે? બેડ ટચ. સ્માઈલ જ કરવાની, ગુસ્સો કરવાનો. કયું ટચ છે? ગુસ્સો કરવાનો છે. બેડ ટચ હોય ત્યારે ગુસ્સો કરવાનો છે. જો આ વસ્તુનો ફાયદો ઉઠાવશે. તમારે કોઈથી ડરવાની જરૂર નથી. તમારી સાથે દુનિયા છે, તમારી સાથે પોલીસ છે, તમારી સાથે વકીલ છે અને તમારી સાથે કાઉન્સિલર છે. જે આ બેન છે બાળ અને મહિલા વિકાસ વિભાગમાંથી આવેલા છે. જો તમે સાચા છો, તમારી સાથે કોઈ ખરાબ વસ્તુ, ખરાબ ઘટના બને છે તો તમારે ડર્યા વગર તમારા માતા પિતા, તમારા શિક્ષકો, તમારા ગુરુગણો અથવા તો પોલીસ તરીકે તમે અમને જાણ કરી શકો છો. બરાબર? પોલીસને જાણ કરો, તમારે બીવાની જરૂર નથી. અને જો તમે પોલીસ પાસે આવો, તમારી સાથે કોઈ આવી દુર્ઘટના ઘટે તો તમે એને વાત કરો. સાથે ખરાબ વર્તન કર્યું છે, કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરેલો છે, તમને એવું જણાય આવે, લાગી આવે. આપણે ગુડ ટચ બેડ ટચ સમજાયું ને. કોઈ વ્યક્તિ છે, અજાણ્યો વ્યક્તિ, તમારા ઘરના વ્યક્તિમાં માતા પિતા, ભાઈ બહેન એ સિવાયનો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને આ વર્ષે તમારા શરીરના આગળના ભાગે, શરીરના પાછળના ભાગે, ચહેરાના આગળના ભાગે, તો તમારે આવી રીતે રિએક્શન આપવાનું છે. એકદમ ગુસ્સો કરી અને આ જે બનાવ બન્યો તમારી સાથે એની તમારે તમારા માતા પિતાને તમારા તો કરતા હોય છે. બરાબર? તો એનાથી પણ બીવાની બિલકુલ જરૂર નથી. તમારા નજીકના સાવ સંબંધી હોય, તમે તમારા માતા પિતાને કહેવા જાઓ તો તમારું સાચું ન માને. ઘણીવાર એવું બનતું હોય છે કે એ લોકો આવી રીતે ખરાબ હરકતો કરતા હોય, પરંતુ તમે તમારા માતા પિતાને કહેવા જાઓ, ભાઈ બહેનને કહેવા જાઓ તો એ લોકો તમારી વાતને નકારી કાઢે કે આ છોકરી છે, ગાંડી છે, આને ખબર ના પડે. પણ એનાથી બીવાની બિલકુલ જરૂર નથી. જો તમારા માતા પિતાને કહેવામાં તમે અચકાવ છો તો તમારા શિક્ષકોને તમે કહો. તમારા શિક્ષકો સાથે સૌથી લાંબુ જોડાણ હોય છે તમારું. કે શૈક્ષણિક કાળ દરમિયાન આપણે સૌથી લાંબો સમય માતા પિતા સિવાય જો કોઈ સાથે વિતાવતા હોય તો તમારા શિક્ષકો છે. તો તમારા શિક્ષકોને કહો, તમારી બેનપણીને કહો. તમારી બેનપણી સાથે તો તમે આખો દિવસ રહ્યો છો ને, તો આવો કોઈ બનાવ બને તો તમારે તમારી બેનપણીને કહેવાનો છે. અને ત્યારબાદ મોટા કોઈ વ્યક્તિ જેમ કે તમારા શિક્ષકોને કહી અને એના વતી અમને પોલીસને કહેવડાવવાનું છે. ભલે તમારા મામા હોય, ભલે તમારા કાકા હોય, ભલે તમારા મોટા ભાઈ હોય, કુટુંબી ભાઈ હોય, આપણે કોઈથી બીવાનું નથી. બરાબર?
એટલે આ લોકોમાંથી તમારા નજીકના સંબંધીમાંથી જો આ પ્રકારની હરકતો કરવામાં આવે, તમને ખોટી રીતે સ્પર્શ કરે, તો તમારે એનો વળતો જવાબ આપવાનો છે. કોઈ આપણને બેડ ટચ કરે, જેમ કે કોઈ આપણા વાળ અડે, તો એને આપણે કેવી રીતે જવાબ દેવો એ અમે અહીંયા કરીને દેખાડશું. જોરથી તાળીઓ પાડો. ફરી વાર કરો. કોઈ આપણને અહીંયા ટચ કરે તો આપણે કેવી રીતે જવાબ આપવો એ પણ અમે તમને દેખાડીશું. તાળી પાડવી. તમામને શીખવાના જ છે. જેને ના આવડતા હોય એ શીખી લેજો. હોય કે જેને કરાટે આવડતા હોય એની પાસેથી જઈ તમારે બધાએ શીખી લેવાનું છે. હવે આવો કોઈ બનાવ બને એટલે તાત્કાલિક તમારે ત્યારબાદ એવી રીતે ડરાવવામાં આવે છે કે જો તું કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, અથવા તો એના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. કેદની સજા કરવા તે તમને એની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું છે. અને આપણા ગુરુ દત્તાત્રેય ભગવાનને 42 ગુરુ હતા, જ્યાંથી તમારા માટે આઈડિયલ એટલા માટે છે કારણ કે તમે આવનારા ભારતનું ભાવિ છો. તમે પોલીસની મદદ આ બધું તો છે જ, પણ હું તો એનાથી આગળ જઈને કહું તમને કે આ બધું ઊભું થવાનું કારણ શું? તો કે ભાઈ આપણે ઘણી વખત જોઈએ ને કે આ ઘેટા બકરા જે હોય એને જોક કહેવાય. એમ એ જોકની અંદર ઘેટા બકરાઓને પૂરી દે એટલે બહાર ન જઈ શકે. એમ માનવીની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે કાયદો અને વ્યવસ્થા અસ્તિત્વમાં છે. કાયદાનો જન્મ ક્યારે થાય? આ પોક્સો કાયદાની બેને વાત કરી, એનો જન્મ અને એના ઉપરથી જ્યારે ખબર પડે છે માતા પિતાને, પછી એ આમાં ફરિયાદ નોંધાવવા માટે આગળ આવે છે. ઘણી વખત એવું પણ બને છે, આમાંથી લગભગ બધાએ જોયું છે, સ્વરક્ષણની વાત આવે એટલે કહું, આપણા નવદુર્ગા માતા જુઓ કે તમારા બધાના કુળદેવી માતા, છેલ્લે કાંઈ નહીં તેના હાથમાં ત્રિશૂળ હશે, છે ને? શું કામ? એ સમયના દૈત્યોને અંકુશમાં લેવા માટે. આયુધ એટલે હથિયાર. હમણાં નવરાત્રી શરૂ થશે, ઘણા લોકો ગરબા ક્લાસીસના નામે ઘણી બધી દીકરીઓને ગરબાના સ્ટેપ શીખવવા માટે બોલાવે. કેટલાક વિદર્ભી લોકો લવ જેહાદ. બીજો મેં એને એક વચન આપ્યું છે કે કોઈ પણ 18 વર્ષથી નીચેની દીકરી સાથે થયેલા દુર્વ્યવહાર બાબતે કોઈ વ્યક્તિ મારી મદદ ઈચ્છતું હોય તો એને હું ફ્રી ઓફ ચાર્જ વિથ પ્રોસિક્યુશન એડવોકેટ વ્યાજે પૈસાનો ધંધો કરતા હતા અને એને વ્યાજે પૈસા આપેલા. એ પૈસા પતાવવા માટે પઠાણી ઉઘરાણી કરે છે. પઠાણી ઉઘરાણી એટલે કડકાઈથી માંગે છે પૈસા. હવે પેલો માણસ વ્યાજ આપીને સાવ તંગ આવી ગયેલો. પછી એને અંતે નક્કી કર્યું કે હવે સુસાઇડ કરીએ. ત્યારે એની પત્નીએ કીધું ના, એવું સુસાઇડનું પગલું આપણે નથી ભરવું. ખાસ કરીને નાની ઉંમરના બાળકો, યુવાનો અને વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં આવી જાય તો સુસાઇડ કરી લેતા હોય. સુસાઇડ એ અંતિમ રસ્તો નથી. એટલે પેલો ભાઈ નાસીપાસ થઈ જાય છે એટલે એની વાઈફ જે છે, એની પત્ની છે, એવું કહે છે. એક એવી મોટી ઉંમરમાં તમે જાઓ ત્યારની વાત છે. હું તો એવું કહું છું કે દરેક મહિલાએ આ રાખવું જોઈએ એના પર્સમાં. હા, બેને કીધું સ્પ્રે પણ આવે મરચાનો, તો એવું કંઈક. હું તો એવું કહું છું કે હેન્કી પરફ્યુમનો સ્પ્રે આવે ને, એ બોડી સ્પ્રે, એ તમે મારી દો ને તોય આંખ બંધ થઈ જાય. એવો નાનો સ્પ્રે રાખવો આ સ્વરક્ષણ માટે. હવે વાત છે મારે પણ ભ્રષ્ટાચાર નામનો જે હોરિંગ છે એણે એવો ભરડો લીધો છે કે લોકો ખોટી ફરિયાદો કરાવવા માટે, ખોટા ગુનાઓ દાખલ કરાવવા માટે, રાજકીય વર્ગનો ઉપયોગ કરીને બીજી ત્રીજી રીતે આવું પણ કરતા હોય છે. ત્યારે આ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા એને જાળવવા માટે પોલીસ છે. એની સામે એનું
ન્યાયપાલિકા એવું કાર્ય કરે છે કે એ ખરેખર સાચું શું ને ખોટું શું, અને અંતે આજે એ માણસ જેલના સળિયામાં આજીવન, હવે 55 વર્ષ એટલે મિનિમમ 20 વર્ષ ગણો તમે, એટલે એની જિંદગી જે છે એના અંતિમ શ્વાસ જે છે એ જેલમાં લેવાશે. એટલે મવાના નજીકના ગામનો જ બનાવ છે, હમણાંનું જ છે. એટલે 1.5 વર્ષ પહેલા ઘટના બની હતી અને 2 દિવસ પહેલા એને સજા થઈ. એટલે તમે જો છાપાઓ વાંચતા હોય ને તો આવી ઘટનાઓથી તમે વાકેફ રહો. બીજું, બેને જે મહિલા અભિયાનની વાત કરી, 181 નંબર, 112 નંબર, એ આપણા સરકારના વિના મૂલ્યે તમારા મોબાઈલમાં મારા ખ્યાલથી સિમ કાર્ડ ન હોય ને તો પણ આ ફોન લાગે છે, એવું છે ને બેન? ના, એટલે એ સેટેલાઇટ કનેક્ટેડ નંબર છે, એટલે તમારા મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય ને તો પણ લાગી જાય. તો એનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ. તમારા પાડો તો જન્મ અને મરણ નોંધણી અધિનિયમ નામનો એક કાયદો છે. એ વ્યક્તિ જન્મે ત્યારે લાગુ પડે છે. એના જન્મતા પહેલા એક કાયદો લાગુ પડે, એ છે PNDT એક્ટ. જે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હોય ને એના દવાખાનામાં મોટું બોર્ડ મારેલું હોય, અહીંયા જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી. જાતિ પરીક્ષણ કરવું એક કાનૂની અપરાધ છે. આવા બોર્ડ તમે જોયા હોય. એટલે એ કાયદો એવો છે કે એ બાળક માતાના પેટમાં છે ત્યારથી એ કાયદો એને પ્રોટેક્ટ કરે છે બાળકને. હવે તો બધું ઘણું બધું સમાજ સીધી લીટી ઉપર આવ્યું. બાકી ભણેલા જે લોકો હતા ને એને દીકરી જોતી નહોતી, એટલે એ આવા ગાયનેક ડોક્ટરો પાસે માતાના ગર્ભનું પરીક્ષણ કરાવી અને દીકરો હોય તો જ રાખવાનું, દીકરી હોય તો એનો એબોર્ટ કરાવી નાખવાનું, અને એ દીકરીને ગર્ભમાં સ્ત્રી ભ્રૂણ હત્યા કરતા હતા. એટલે એમાંથી સમાજ હવે થોડોક લેવલ ઉપર બહાર આવ્યો છે. આવું બધું બંધ નથી થઈ ગયું, પણ તમે સદનસીબ છો અને દીકરીઓ છો. એટલે મેં એક પુસ્તક વાંચ્યું હતું, દીકરી વાલનો દરિયો. એ સંપાદન આવૃત્તિ છે. એમાં બધા લેખકો જુદા જુદા આપણા ગુજરાતના મોટા મોટા સૌરાષ્ટ્રના કવિઓ, લેખકો, સંતો, એના બધાના દીકરી વિશેના એક ચેપ્ટર આપ્યા છે. એમાં એક સરસ વાત હતી કે દીકરો જ્યારે જન્મે ને ત્યારે દીકરાના બાપને ભગવાન એવું કહીને મોકલે કે જા બેટા તું તારા બાપનું ધ્યાન રાખજે. પણ જ્યારે કોઈના ઘરે દીકરી જન્મે ને ત્યારે ભગવાન દીકરીને એવું કહીને મોકલે છે કે જા બેટા હું તારા બાપનું ધ્યાન રાખીશ. એટલે દીકરી ગમે તેના ઘરે દીકરીનો જન્મ નથી થતો. બહુ સદનસીબ હોય એના ઘરે દીકરી જન્મે છે, કારણ કે ભગવાન લાયકાતથી વધારે કોઈને કાંઈ આપતો નથી. આપણે કાંઈ પણ પ્રાપ્ત કરવું પડે તો બેને કીધું ને, તમારે પોલીસ બનવું હોય તો ભણવું પડે, એની જાહેર એક્ઝામ આપવી પડે, શારીરિક રીતે તંદુરસ્ત રહેવું પડે, શારીરિક રીતે તમારે વ્યાયામ કરવો જોઈએ, કસરતો કરવી જોઈએ. એમ કરતાં કરતાં તમે એમાં 2 વસ્તુનું મહત્વ છે, શારીરિક તમારી ક્ષમતા અને માનસિક ક્ષમતા. કે તમે પરીક્ષામાં હવે આજે સ્થિતિ એ છે કે દરેક ક્ષેત્રમાં કોમ્પિટિશનનો યુગ છે અને હેવી કોમ્પિટિશન છે. લોકો સુપરસોનિક એરા તરફ જઈ રહ્યા છે. આપણે બધા શેમાં જઈ રહ્યા છીએ? એક સુપરસોનિક શબ્દ છે ને, એ એવો શબ્દ છે કે અવાજ પહેલા જે મારો અવાજ તમારા કાન સુધી પહોંચે છે એના કરતાં વધારે ઝડપ હોય એને સુપરસોનિક સ્પીડ કહેવાય. સુપરસોનિક પ્લેન જે હોય ને એનો અવાજ એ પ્લેન ઘણું આગળ નીકળી જાય પછી આપણને સંભળાય. નહીંતર એમ કહેવાય કે અવાજ જે છે એટલે સુપરસોનિક યુગ તરફ જઈ રહ્યા છીએ. આજે માણસનું મગજ જે છે એ કોમ્પ્યુટર જેવું થઈ ગયું છે. એટલે તમે જે પીશે એ ત્રાળ તો નાખશે જ. તમે શિક્ષણ લેશો તો અવાજ ઉઠાવશો તમે નિશાને. શિક્ષણની આ તાકાત છે, આ મારી કોઈ તાકાત નથી. અને દીકરી આજે મને સાહેબે કીધું કે એનો મતલબ એવો પણ નથી કે જેના ઘરે દીકરી નથી દુર્ભાગી છે. પણ તમે દીકરી છો, તમે એવું એક કોડિયું છો કે તમારે 3 પક્ષને ઉજળા કરવાના છે. તમારા માતા પિતાની આબરૂ, આન બાન શાન. તો વાલીઓને અમે એવું કહેતા હોય. વચ્ચે હું ગયા વર્ષે એક ક્લાસીસ વાળાએ સરસ કાર્યક્રમ રાખ્યો. તેના કાર્યક્રમમાં હું બોલ્યો હતો કે ભાઈ આ બાળક જે છે ને, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. હું ગુણવંતભાઈ આહિર છું, મારું વ્યક્તિત્વ છે. પણ તમે જો ભવાઈ મંડળી જોઈ, તમે ભવાઈ થોડીક રમૂજ તરફ કહીએ એવું. ભવાઈ મંડળીમાં ઓલા રામાપીરનું આખ્યાન કોણે જોયું? જોયું ને બધા? એમાં રામાપીર શિંગડા વાળું મોરું પહેરીને આવે જામે, એને લીલુડો ઘોડલો હાથમાં તીર ને એ જ લેવું પડે ને. તમે ક્યારે ભેરબા રાક્ષસ ને ઘોડે સવાર થતા જોયું? એનું એમાં એને જરૂરિયાત મુજબની એની જરૂરિયાતો પૂરી પાડવી એ માવતરની ફરજ છે. બાકી એને આ જ બનાવી દેવો છે. એ જે બનવાનું નક્કી થઈને આવ્યો છે એ જ બનશે. કે જે બનવા માટે નક્કી થઈને જે બેન
અવતાર લીધો છે એ જ કરશે. આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની એક વાત મેં એ કાર્યક્રમમાં કીધી હતી, તમને કહી દઉં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, શી ઇઝ બિલોંગ ફ્રોમ એસટી શેડ્યુલ ટ્રાઇબ. એ એક એવા પરિવારમાંથી આવે છે કે એકદમ ગરીબ પરિવારની. એનો એક લેખ આવ્યો હતો, એ મેં વાંચ્યો એટલે તમને કહું. આઈ થિંક તમિલનાડુ બાજુ અબરકની ખાણો છે, અને એ અબરકની ખાણમાં દીકરીઓનો ઉપયોગ થાય, કારણ કે અબરકની ખાણમાં જે કાચું અબરક જે બહુ ઊંડી ખાણો હોય એની અંદર ઝેરી કેમિકલ્સની અસરથી ઘણી વખત મોત પણ થાય. એટલે ત્યાં દીકરીનો ઉપયોગ સાહેબ આવી રીતના એક ખાણમાં ઉતારે કે ભાઈ દીકરી હોય તો મરી જાય વાંધો નહીં, દીકરો ન મરવો જોઈએ. દ્રૌપદી મુર્મુ પોતે કહે છે કે એ અબરકનો ઉપયોગ ક્યાં થાય? આ જે સૌંદર્ય પ્રસાધનો બને ને, જે કાંઈ કોસ્મેટિક વસ્તુઓ, સાબુ, પાવડર, નેલ પોલિશ, એમાં એનો ઉપયોગ થાય. એ કેમિકલનું પેટ્રોકેમિકલ્સ કહેવાય. પણ એ કાચું અબરક એટલે દીકરીઓને પછી બહુ ઊંડી ખાણમાં, પછી છેલ્લે અમુક વખત તો એવું કરવામાં આવે, એ બહુ કિંમતી હોય એટલે પગે દોરડું બાંધીને ઊંધી જવા દેવાની દીકરીને. એ ત્યાંથી અબરક લઈ અને એની સાથે કોથળો એમાં ભરે અને એ પાછું એને ખેંચી લેવાનું ઉપર. આવી બહુ ઊંડી ખાણો હોય. એટલે એને એક સ્ટુડિયોમાં રાષ્ટ્રપતિ બન્યા પછી એને પૂછવામાં આવેલો સવાલ છે, એના આ બધા જવાબો છે કે બેન, તમે આટલા આ પોસ્ટ ઉપર છો, દેશના રાષ્ટ્રપતિ, ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, તો તમે આમ સુંદર કેમ નથી રહેતા? તમે તો ધારો તો પ્લાસ્ટિક સર્જરી કરાવીને તમારો ફેસ આવો સરસ બનાવી શકો. હા, કુદરતે તમને સૌંદર્ય નથી આપ્યું કે આપ્યું, પણ તમે અંદરથી કેટલા સુંદર છો. તે દ્રૌપદી મુર્મુ એક દીકરી છે, એવો જવાબ આપે છે કે હું આ દેશની દરેક દીકરીઓને એવું કહું છું કે તમે કૃત્રિમ સૌંદર્ય નિર્માણ કરવા માટેના પ્રયાસો ન કરશો. અંદરથી જેટલા સ્માર્ટ બની જાઓ, લોકો તમને તમારી બોલબાલા થશે. નરેન્દ્રભાઈ મોદીના પરિવાર કેવડો? વડનગરમાં જન્મેલો એક માણસ, ચાની કિટલીમાં કામ કરનારો, આપણે બધું આ જોતા હોય. આજે એ દેશનો વડાપ્રધાન બને છે તો એની એબિલિટીને દાદ આપવી પડે. એના પરિવારમાં બહુ 500 મત હશે. ચલો, મોદી પરિવાર કેટલા? મોદીને ઘર કેટલા? હિન્દુ કાંચી છે એ પોતે. તો એ એબિલિટીની વાત છે. શ્રેષ્ઠતાનો કોઈ વિકલ્પ નથી હોતો. જ્યારે મહુવામાં 100 વકીલો હોય તો એમાં 5-10 સારા કામ કરવાવાળા વકીલો, મહુવામાં સારા 5 ડોક્ટરો હોય, બાકી 100 ડોક્ટરો હોય પણ 5 સારા ડોક્ટરો હશે તો આફડા લોકો એની પાસે જશે. એટલે અ મેન ઇઝ એન આર્કિટેક્ચર ઓફ ઓન ફ્યુચર. માણસ પોતે જ પોતાના ભવિષ્યનો ઘડવૈયો છે. અને તમે બધી જ આવનારા ભાવિ સમાજની નવદુર્ગાઓ છો. તમે પોતાનું જાતે સ્વરક્ષણ કરો, તમે તમારા પડોશને સુધારો, સોસાયટીને સુધારો. આપોઆપ એ ધીમે ધીમે એનો ક્રાઇટેરિયા વધતો તાલુકા લેવલ, જિલ્લા લેવલ, રાજ્ય અને રાષ્ટ્રની આપણે રક્ષા કરી શકશું, રાષ્ટ્રનું હિત કરીશું. બહુજન સુખાય બહુજન હિતાયનો મંત્ર આપણે તો સાર્થક કરી શકશું. આપણા પડોશમાં કાંઈ પ્રવૃત્તિ ચાલે 112 નંબરમાં જાણ કરો, પોલીસને ઇન્ફોર્મેશન આપો કે મારા પડોશમાં આ સરનામા ઉપર આવું ચાલે છે. અખતરો કરજો. એક નાના બાળક તરીકે તમારો ફોન જશે ને, પોલીસ પણ તમને તમને એવું થશે કે મેં એક સારું કામ કર્યું, અને એનાથી તમે ધીમે ધીમે ઇમ્પ્રૂવ થશો, અને એનાથી તમને તમારી જાતમાં કોન્ફિડન્સ આવશે. એટલે કાલથી જ શરૂ કરો. 112 નંબર માતા પિતાના મોબાઈલ લઈ લેવાનો. પાડોશમાં કોઈ દારૂડિયો નીકળે, પોલીસને ફટ કરતો ફોન કરો, 112 નંબર, હું આ જગ્યાએથી બોલું છું, આ મારું નામ છે, અને અહીંયા આવી પ્રવૃત્તિ ચાલે છે. એને પોલીસ એને અંકુશમાં લેશે. આનાથી સોસાયટી સુરક્ષિત થશે. બસ, વિશેષ કંઈ ન કહેતા, કંઈ વાત ન કરતા વધારે આગળ આપ ખૂબ ભવિષ્યને ઉજળું બનાવો, આગળ ભણો, વધુને વધુ સુશિક્ષિત બનો અને સફળતાના શિખરો સ્પર્શ કરો. એવા આશીર્વાદ સાથે મારી વાતને પૂરી કરું છું. સારું લાગ્યું હોય અહીંયા રાખવાનું છે, મારી વાતમાં ન ગમ્યું હોય એને છોડી દેવાનું છે. અસ્તુ. ભારત માતા કી જય. બીજું કે આજે અમને અહીંયા શનિવારના દિવસે, પવિત્ર દિવસે અમારે રજા છે, છતાં યુનિફોર્મ સાથે અમને બોલાવ્યા. એટલે શાળા પરિવારે અમને એક તક આપી. કારણ કે ગાય છે ને, એક નાની વાત કરી દો, ગાય છે અને અમને અહીંયા બોલવાનો મોકો આપ્યો. એ બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું. એ અંતર્ગત અને 501 અંતર્ગત આપણા 2 મહાનુભાવો કહેતા હતા, તજજ્ઞોને આપણે બોલાવી અને અમારા શાળા નંબર 6ના અને આપ શ્રી સમયસર વધાર્યા અને અમારી વાલી દીકરીઓને ખૂબ સરસ મજાની માહિતી આપી. એ બદલ બંને બહેનોનો અને મારા પરમ મિત્ર એવા ગુણવંતભાઈ આહિર સાહેબ, આપણે તો સાહેબ ગઈકાલે નક્કી વાત થઈ હતી, પણ અમારે તો સાહેબને સાથે બાજુમાં જ રહી છે. સાહેબે મને સામેથી કીધું હતું કે સાહેબ આવો કંઈક પ્રોગ્રામ હોય તો મને કહેજો, અને આપણે ગઈકાલે નક્કી થયું અને તરત સાહેબે વાત કરી. 2 બહેનો તો દર વર્ષે આવે જ છે, પણ મેં કીધું આ વખતે બંને સલામતી અને એક્ટ 2 સાથે કરી લઈએ
તો વધારે મજા આવશે. એટલે બંને બે બહેનો અને સાહેબનો આ તબક્કે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે અને એ કાર્યક્રમ પૂરો જાહેર કરી. છે ને લગભગ બધાને લઈ જ લાવ. તમારે હાજરી થઈ જાય ને ટેબલ હા એક ખુરશી એમાં હાથ ફોટો લેવા બિલ પડાવી દઉં પાછું